નમસ્કાર, હું અનિલ ઉર્વશી બીએડીએસ હાઈસ્કૂલ બારડોલીમાં ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે ઇઝી ગુડ્સ કેરિયર. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે શ્રમિકોની મહેનત ઘટાડવાનો અને તેઓ ઓછા ભારે વધુ કામ કરી શકે એ છે. મેં મજૂરી કામ કરતા ઘણા શ્રમિકોને સખત મહેનત કરતા જોયા છે અને તેઓ સખત મહેનતના કારણે તેઓ ખૂબ જ થાક અનુભવે છે. તો તેમનો થાક ઘટાડવા માટે અને ઓછી મહેનતમાં વધુ કામ કરી શકે તેવો જ એક સાધન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એ સાધનનું નામ છે ઇઝી ગુડ્સ કેરિયર. આપણે જ્યારે પણ કોઈ વજનદાર વસ્તુને ઉચકીએ છીએ ત્યારે આપણને ઘણી તકલીફ પડતી હોય છે અને આપણા માથા ઉપર પણ ઘણો ભાર લાગતો હોય છે. અને જ્યારે આપણે એ જ વજનદાર વસ્તુને આપણા ખભા ઉપર મૂકીને ઉચકીએ છીએ તો આપણને સરળતાથી આપણે તેને લાંબા સમય સુધી ઉચકી શકીએ છીએ અને આપણે તેને બીજા સ્થળે પણ લઈ જઈ શકીએ છીએ. આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમે આ સાધન બનાવ્યું છે. આ સાધનની ખાસિયત તો એ છે કે આપણે જ્યારે પણ કોઈ વજનદાર વસ્તુને ઉચકીએ છીએ ત્યારે આપણા માથા ઉપર કોઈ પણ પ્રકારનો ભાર લાગતો નથી. અને કારણ કે આ સાધનની ડિઝાઇન એવી તૈયાર કરવામાં આવી છે કે આપણે જ્યારે પણ કોઈ વજનદાર વસ્તુને ઉચકીએ છીએ તેનો ભાર આપણા ખભા ઉપર વહેંચાઈ જવાને કારણે આપણને વધુ ભાર લાગતો નથી અને આપણે તેને સરળતાથી લાંબા સમય સુધી ઉચકી શકીએ છીએ. તે જ ઉપરાંત આ રીતના ભાગમાં રાખવામાં આવેલ બે હાથા જેવા ભાગને વ્યક્તિ સરળતાથી ફેરવી શકે છે. કારણ કે સાથે સાથે આ સાધનની ડિઝાઇન એવી તૈયાર કરવામાં આવી છે કે કોઈ પણ પદાર્થ કે વસ્તુ જે ભાગમાં ગોઠવી દીધા બાદ વ્યક્તિ તેની ઊંચાઈ પ્રમાણે તેને જરૂરિયાત મુજબ ઉપર નીચે પણ કરી શકે છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આપણે જ્યારે પણ ખભા પર અથવા કે માથા ઉપર કોઈ પણ વસ્તુને મૂકવા માટે અથવા કે ઉચકવા માટે કોઈ પણ વ્યક્તિની જરૂર પડતી હોય છે, પરંતુ આ સાધન એવું છે કે આપણે તેને સરળતાથી ઉચકી શકીએ છીએ. અને જો કોઈ સંજોગોમાં આ સાધનને નીચે ઉતારવું પડે તો આપણે તેને સરળતાથી નીચે પણ ઉતારી શકીએ છીએ. આ સાધન બનાવવાનો મારો મુખ્ય હેતુ એ છે કે શ્રમિકોની મહેનત ઘટાડવાનો અને તેઓ ઓછી મહેનતમાં વધુ કામ કરી શકે એ છે. આ સાધન વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. થેન્ક યુ.